આજે 1 કપ વટાણામાંથી નાસ્તો બનાવવાની છું। આ વટાણા મેં ધોઈને રાખ્યા છે। મરચાં લીધું છે, આ વટાણા અંદર ભરી દઈશું। પહેલાં 1 ટુકડો આદુ, મેં 2 લીલા મરચાં લીધા છે અને 2 થી 3 ચમચી દહીં લીધું છે। થોડુંક પાણી એડ કરીને આપણે આની પેસ્ટ બનાવી દઈશું। બાઉલમાં ભરી લીધું છે તો આમાં અડધો કપ જેટલી સોજી એડ કરીશું। આમાં મેં 1 ડુંગળી લીધી છે, એ પણ એડ કરીશું। 1 ગાજર છે અને થોડુંક પાણી એડ કરીને આપણે આને થીક પેસ્ટ હોય એવું રહેવા દઈશું। આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર રાખવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી જોઈએ। સોજી એકદમ ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો, એકદમ થીક થઈ ગઈ છે। તો આમાં થોડુંક પહેલાં પાણી એડ કરી દઈશું। આ ગ્રીન પાણી મિક્સરનું જ છે, જે બાઉલમાં હતું ને એ જ છે, અને રિંગ્સ કરીને મેં લઈ લીધું છે। આમાં થોડી કોથમીર પણ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। આમાં પહેલાં મસાલા કરી દઈએ તો અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો, તમારી પાસે ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર પણ લઈ શકો છો। 1 ચમચી જેટલું મીઠું બધું મિક્સ કરી દઈશું। હજી થીક લાગે છે, થોડુંક પાણી એડ કરીશું ને મિક્સ કરી દઈશું। આમાં 1 પિંચ જેટલો ખાવાનો સોડો એડ કરવાનો, ખાવાના સોડા, અને એની ઉપર થોડુંક પાણી નાખીને એક્ટિવેટ કરવાનું અને મિક્સ કરી દેવાનું। જ્યારે તમારે બનાવવું હોય ને ત્યારે જ સોડા એડ કરવાનો, ત્યાં સુધી નહીં કરવાનો। આ ટાઈપનું હોવું જોઈએ, બહુ નહીં જાડું નહીં બહુ પતલું। મેં એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધું છે। પહેલાં આમાં થોડુંક તેલ લગાવી દઈશું અને આમાં 2 ચમચા જેટલું બેટર એડ કરી દઈશું। અને ઢાંકીને થવા દઈશું, 5 થી 10 મિનિટ માટે થવા દઈશું ઢાંકીને। થઈ ગઈ તો આપણે ચેક કરી જોઈએ। વાવ, કેવો સરસ થઈ છે। તો આની ઉપર પણ થોડુંક તેલ લગાવી દઈશું અને આને પણ ટર્ન કરી દઈશું અને બીજી બાજુ પણ થવા દઈશું। ચેક કરી જોઈએ ક્રિસ્પી થયો કે નહીં। થઈ ગયો છે તો હું પ્લેટમાં કાઢી લઈશ। ગરમ ગરમ નાસ્તો મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે, સાથે દહીં છે અને ચટણી છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।